દેશમાં આજથી નવા શ્રમ કાયદા લાગુ. હવે 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેજ્યુઇટી. ઓવરટાઈમ બદલ ડબલ પેમેન્ટ. મહિલાને સમાન વેતન અને સન્માન. જો હિન્દુ ખતમ થઈ જશે તો ખતમ થઈ જશે દુનિયા. મણિપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. તમામે વિશ્વની સ્થિતિ અંગે હોવું જોઈએ ચિંતિત. પીએમ મોદીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસનો બીજો દિવસ. G20 શિખર સંમેલનમાં કરશે સંબોધન. વસુધૈવ કુટુંબકમનું રજૂ કરશે વિઝન. દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં ઝેર. સવારે મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો 210 પર. સ્વાસ્થ્ય સંબંધી રોગોના દર્દીઓને સાવચેતી રાખવા અપીલ.